ખાસ વિગત? જી, ખાસ કરીને જેમ તમે જણાવ્યું એમ બજેટમાં ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગને ખાસ કરીને અહીંયાથી બૂસ્ટ મળતું જોવા મળી શકે છે. આઈટી મંત્રાલયે સ્કીમ માટે ફાળવણી વધારવાની અહીંયાથી માંગ કરી છે. સ્કીમ માટે ફાળવણીની રકમ કદાચ અહીંયાથી બમણી થતી આપણને જોવા મળી શકે છે બજેટમાં, અને કુલ 22,805 કરોડની આ સ્કીમ છે, જેની માટે ફાળવણીની રકમ અહીંયાથી બમણી થતી જોવા મળી શકે છે. સાથે જ સરકારે 6 વર્ષ માટે આ સ્કીમને મંજૂરી આપી દીધી છે. સ્કીમ ખાસ કરીને ઘણી બધી કંપનીઓ તરફથી એક બમ્પર રિસ્પોન્સ પણ મળતો દેખાઈ રહ્યો છે, અને અત્યાર સુધીની જો વાત કરી લઈએ તો સરકારે 46 કંપનીઓને મંજૂરી પણ આપી દીધી છે આ સ્કીમ હેઠળ. સાથે જ સરકારને 1.15 લાખ કરોડથી વધારેના પ્રસ્તાવ પણ ખાસ કરીને મળ્યા છે આ સ્કીમ માટે, અને સરકારનું લક્ષ્યની જો વાત કરી લઈએ તો 59,000 કરોડના ઉત્પાદનનું લક્ષ્ય તેમનું અહીંયાથી રહેતું દેખાઈ રહ્યું હતું. તો હવે આ લક્ષ્યને પૂરું કરવા માટે ખાસ કરીને આ સ્કીમને વધારે બૂસ્ટ સરકાર આપતી જોવા મળી શકે છે. ફાળવણી અહીંયાથી જે રીતે આઈટી મંત્રાલય તરફથી વધારવાની માંગ કરવામાં આવી છે, તો કદાચ બજેટમાં આપણને આ સ્કીમ માટે ફાળવણી જે છે ત્યાંથી બમણી થતી જોવા મળી શકે છે, અને એક બૂસ્ટ સરકાર તરફથી આ સ્કીમને મળતું દેખાઈ શકે છે.